Good morning. આ છે આપણી હોટેલ. આપણે નીકળી ગયા છીએ બરાબર છે. આ હોટલ છે, અહીંયા આપણે સ્ટે કર્યું હતું. તો સવારમાં થોડો ઘણો મોર્નિંગ વોક કરવો પડે છે, કેમ કે દ્વારકાધીશ મંદિર સુધી આપણી કાર જતી નથી, એટલે ચાલીને આપણે આવી બજારમાંથી આપણે દ્વારકાધીશ મંદિર સુધી જવું પડે છે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. તો 400 મીટર જેટલું આપણે ચાલવું પડ્યું હતું, કેમ કે એટલી આપણી હોટેલ મંદિરથી દૂર હતી અને મંદિરની જે આજુબાજુવાળી જે હોટેલો છે એ બધી ફૂલ હતી. તો આપણે કાંઈ જાજુ મગજ માર્યું નહીં અને ટ્રાફિકમાં ક્યાંય ગાડી નાખી નહીં, અને મંદિરની પાછળની વાળી બજાર જે છે એમાં આપણે સીધા જ જઈ અને હોટલ જે હાથ આવી તે હોટલ આપણે રાખી લીધી. જોઈ લ્યો, પાઘડીવાળા વડીલો પણ દર્શન કરવા માટે સવારમાં નીકળી ગયા છે. બરાબર છે, આટિયાળી પાઘડી છે તેમની. જોઈ લ્યો, ફાઇનલી આપણે દ્વારકાધીશ મંદિરે પહોંચી ગયા છીએ. દર્શન કરી લઈએ છીએ. અંદર મોબાઈલ અલાઉડ નથી, એટલા માટે આપણે અહીંયા ક્યાંક શોપ પર રાખી દઈશું. જય જય દ્વારકાધીશ. તો ચાલો, અડધી કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી દર્શન થયા આપણે દ્વારકાધીશના, અને દ્વારકાધીશના દર્શન કરી બારે આવી ગયા છીએ આપણે. ત્યાં જ એક ધજા આવી ગઈ છે આપણે બેન્ડ વાજા અને એની સાથે, તો એ પણ તમને હું બતાવી દઉં કે કઈ રીતનું હોય છે. તો જોઈ લ્યો, ધજા આવી ગઈ છે. તો અહીંયા દ્વારકાધીશ મંદિરે આવી રીતે ધ્વજા ચડાવવામાં આવે છે. એ લોકો આવી રીતે બેન્ડ વાજા ને બધું લઈને આવી ગયા છીએ. તો જોઈ લ્યો, ઉત્સાહ જોઈ લ્યો તમે, બધા લોકોના ચહેરા ઉપર કેટલો ઉત્સાહ છે, કેટલા ઉમંગથી આ ભક્તો આવેલા છે દ્વારકાધીશ મંદિરે ધજા ચડાવવા. એની મોજ જોઈ લ્યો તમે ખાલી. હા, મોજ. વગાડી નાખ, વગાડ વગાડ. ચાલો, એ લોકો એનો પ્રોગ્રામ કન્ટિન્યુ રાખશે, પણ આપણે અહીંથી નીકળી જઈશું, કેમ કે વાગ્યા છે સવારના 11 અને હવે તડકો પણ વધતો જતો એવું લાગે છે, ગરમી વધારે પડતી પકડાતી હોય એવું લાગે છે. તો આપણે સમયસર અહીંયાથી ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે અહીંથી નીકળી જઈશું, અને સમયસર આપણે બીજી 2-3 જગ્યાએ જવાનું છે, એ પણ આપણે કવર અપ કરી લઈશું. તો મેં કીધું કોઈને ખબર નથી ત્યાં હું ગરબો લઈ લઉં, તો હું ગરબા લેતા પકડાઈ ગયો છું રંગે હાથ. તો જોઈ લ્યો, જેડીભાઈની હાઈટ નોટિસ કરજો તમે, આપણી હાઈટ કેટલી છે. બરાબર છે, આજુબાજુવાળા જોઈ લેજો અને મને જોઈ લેજો, ખબર પડી જશે તમને કે હું શું ચીજ છું. બરાબર, જોતા જાઓ બધા. ચાલો રસ્તો. તો જોઈ લ્યો મિત્રો, અહીંની મસ્ત મજાની સાંકણી ગલીઓ મંદિરની આજુબાજુના વિસ્તારની.
तो वल हबीबी ये देखो क्या शानदार नजारा है यहाँ पर, देख लीजिए आप सब। તો ચાલો દ્વારકાધીશ મંદિરની ધજા પણ આપણી બાજુ લહેરાય છે અને ધજાની આજુબાજુ કેટલાય પક્ષીઓ ફરે છે. તો મેં કીધું હું દ્વારકા આવ્યો છું તો હું એક કેમલ એડેડ પ્લસ કરી જ લઉં. તો જોઈ લ્યો આપણે આ નવો છોડાવેલો છે ઊંટ લીધો છે આપણે અહીંયા તો દ્વારકાથી. બધા લોકો રમકડાના લેતા હોય પણ આપણે મોટો ઊંટ બાય કરી જ લીધો છે. બજારમાં ભાવ એક સવારીના એક ચક્કરના 100 રૂપિયા ચાલે છે, પણ હું તમારે જો બેસવું હોય આની ઉપર તો હું 50 રૂપિયામાં તમને ચક્કર મરાવી દઈશ. જો કે આ મને આ ઊંટ મારું જરાય માનતો નથી. જો જરાય હલતો નથી. ઓલા ભાઈ કે એને આમ ખેંચો, મારું માનતો નથી આ ઊંટ. પછી એ ભાઈ આવે છે મને કે ભાઈ આમ નહીં ને આમ હકાલો ને ખેંચો, વાંધો નહીં, તમે તમારે ખેંચો. મેં કીધું હાલો આવી જા પૂરા આવી જા, ફોલો મી માય ઊટ, ફોલો મી બ્રો, જસ્ટ ફોલો મી. ચાલો 10:30 વાગી ગયા છે અને તડકો તપી ગયો છે જોરદાર. તો હવે આપણે નાસ્તો ને એવું કરશું, પછી આપણે નીકળી જવાના છીએ રૂક્ષ્મણી માતાજીના મંદિર બાજુ. ચાલો આપણે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી માતાના મંદિર બાજુ. જોઈ લો સામે જ છે એ માતાજીનું મંદિર છે, બરાબર. ત્યાં આપણે દર્શન કરી અને આગળ નીકળી જઈશું. આપણે જઈએ છીએ અહીંયાથી સુદર્શન બ્રિજ બાજુ. આ છે રૂક્ષ્મણી માતાનું મંદિર જ્યાં આપણે દર્શન કરી લીધા છે, બરાબર છે. હવે આપણે અહીંયાથી નીકળી જઈશું. ચાલો